તો આ દરમિયાન ગુજરાતના રાજકારણના મોટા સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસ નેતા રોહન ગુપ્તાએ કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે। અમદાવાદ પૂર્વથી ચૂંટણી લડવાનો આ પહેલા રોહન ગુપ્તાએ ઇનકાર કર્યો હતો અને હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા રોહન ગુપ્તા પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપ્યું હતું। લોકસભા ચૂંટણી ન લડવા માટે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને રાજીનામું આપ્યું છે રોહન ગુપ્તાએ। છેલ્લા 13 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય હતા। પ્રવક્તા તરીકે પણ તેઓએ કોંગ્રેસમાં કામગીરી સારી એવી કરી છે। ત્યારે રોહન ગુપ્તાએ કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપતા હવે અન્ય પ્રકારની અટકળો પણ તેજ થઈ છે। અમદાવાદ પૂર્વથી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો ત્યારે પણ તેમના પર કોંગ્રેસના આંતરિક લોકોએ જ આક્ષેપો કર્યા હતા અને ગદ્દારનું લેબલ પણ લગાવ્યું હતું। રોહન ગુપ્તાએ તેની સામે જવાબ પણ આપ્યો હતો, પરંતુ આની વચ્ચે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા રોહન ગુપ્તા અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી નરેન્દ્ર। જિજ્ઞાસા, હજી 3 દિવસ પહેલા જ જ્યારે એમને ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો ને ત્યારબાદ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે TV9 જ એમને પૂછ્યું હતું કે તમે માત્ર અહીંયાથી જ અટકો છો કે પછી પક્ષમાંથી પણ રાજીનામું આપવાના છો, ત્યારે એમને ઇનકાર કર્યો હતો। પરંતુ માત્ર 3 દિવસમાં જ તેઓ ફરી ચૂક્યા છે અને પક્ષમાંથી એમને રાજીનામું આપી દીધું છે। જે રાજીનામું આપ્યું છે એમાં એમને સ્પષ્ટ લખ્યું છે કે એમના પિતાની નાદુરસ્ત તબિયત અને આ સિવાય એમને ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા બાદ કેટલાક કોંગ્રેસના લીડર દ્વારા સતત એમને માનસિક રીતના હેરાન કરવામાં આવતા હતા અથવા તો એમની છબીને લઈને સોશિયલ મીડિયા અથવા તો પર્સનલમાં એમના વિશે વાતચીત કરવામાં આવી રહી હતી અને આ એમને માનસિક હેરાનગતિ લાગી હતી અને એના જ કારણે એમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે। મહત્વનું છે કે અમદાવાદ પૂર્વ બેઠક પરથી એમની પસંદગી કરવામાં આવી હતી। તેઓ ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ એમના પિતાએ એમને ચૂંટણી લડવા ઇનકાર કર્યો હતો અને ત્યારબાદ તેમને અનિચ્છા વ્યક્ત કરી હતી। ત્યારથી લઈને આટલા દિવસોમાં સતત પાર્ટીમાં એમને લઈને નેગેટિવ બાબતો ચાલી રહી હતી, કારણ કે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા છે અને વારંવાર પક્ષ વતી કોંગ્રેસ વતી તેઓ અવાજ ઉઠાવતા રહ્યા છે। એ સ્થિતિમાં જ્યાં કોંગ્રેસ આ યુદ્ધને સૌથી મોટું યુદ્ધ માની રહ્યું છે, એક લડવૈયા તરીકે એમને ઉતારવામાં આવ્યા હતા અને એમને પાછી પાની કરી ત્યારબાદ એમની ઇમેજને લઈને અનેક પ્રશ્નો થઈ રહ્યા હતા અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને આજે એમને મલ્લિકાર્જુન ખડગેને આ પત્ર લખીને પોતાના તમામ પદો અને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું કરી દીધું છે। જી બિલકુલ, તો આ ખૂબ મોટા સમાચાર કહેવાય, કારણ કે રોહન ગુપ્તા કે જે કોંગ્રેસનો એક મોટો ચહેરો પણ છે, રોહન ગુપ્તા કે જેને અમદાવાદ પૂર્વ પરથી લોકસભાના ઉમેદવાર તરીકે પણ કોંગ્રેસે ક્યાંક પસંદગી કરી હતી, પરંતુ રોહન ગુપ્તાએ તુરંત જ એ બાબતે ઇનકાર કરી દીધો। ત્યાર પછી પક્ષમાંથી જ તેમની સામે આક્ષેપો થઈ રહ્યા હતા। રોહન ગુપ્તાએ તેની પણ સ્પષ્ટતા આપી હતી અને આજે આ એક મોટો નિર્ણય રોહન ગુપ્તાએ કર્યો છે અને કોંગ્રેસમાંથી તમામ પદો પરથી રાજીનામું આપતા રોહન ગુપ્તાએ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને રાજીનામું આપ્યું છે, જેમાં પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ દર્શાવવામાં આવ્યું છે। પરંતુ લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસને આ એક મોટો ફટકો ચોક્કસથી કહી શકાય અને જે રીતે ગુજરાતમાં રાજકીય માહોલ બની રહ્યો છે અને કોંગ્રેસના નેતાઓનું ભાજપ તરફી જોખ પણ વધી રહ્યો છે, તો શું વધુ એક નેતાનું આ પ્રકારનો કોઈ નિર્ણય હશે કે કેમ, તેના પર પણ હવે ચર્ચાઓ ચોક્કસથી થવાની છે। પિતાની નાદુરસ્ત તબિયતનું હાલ તો રોહન ગુપ્તાએ કારણ આપ્યું છે। અમદાવાદ પૂર્વથી ચૂંટણી લડવાનો પણ ઇનકાર કર્યો હતો। ત્યાર પછી તેઓ એવા પણ આક્ષેપ કર્યા હતા કે પક્ષના જ કેટલાક નેતાઓ તેમને ગદ્દારનું લેબલ આપી રહ્યા છે, તેના પર પણ તેઓએ આકરા પ્રહાર કર્યા હતા, વળતો જવાબ આપ્યો હતો અને 13 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય એવા નેતા રોહન ગુપ્તા કે જેણે રાજીનામું આપી દીધું છે। પિતાની તબિયતના પગલે પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાની ચર્ચા છે, પત્રમાં પણ એ જ ઉલ્લેખ કર્યો છે અને રોહન ગુપ્તા કે જે કોંગ્રેસનું એક મજબૂત નેતા કહી શકાય, તેમણે રાજીનામું આપતા કોંગ્રેસમાં વધુ એક તૂટ ચોક્કસથી પડી છે। પિતાની નાદુરસ્ત તબિયતના કારણે તેઓએ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું આપ્યું છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 13 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય હતા ત્યારે કોંગ્રેસમાંથી વધુ એક નેતાએ અલવિદા કહ્યું છે અને કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે। અમદાવાદ પૂર્વ જેના પરથી લોકસભાના ઉમેદવાર તરીકે પણ રોહન ગુપ્તાને પસંદગી આપી હતી કોંગ્રેસે,
પરંતુ રોહન ગુપ્તાએ ત્યારે પણ કહ્યું હતું કે પિતાની તબિયતના કારણે હું આ ચૂંટણી નહીં લડું અને તેઓએ લોકસભાની ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. અને આજે તેઓએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને રાજીનામું આપ્યું છે. અમારા સંવાદદાતાએ જે રીતે જણાવ્યું કે ક્યાંક અંદર ખાને પણ નેતાઓએ રોહન ગુપ્તાને ખરા ખોટી સંભળાવી છે અને તેના કારણે પણ રોહન ગુપ્તા કેટલાક સમયથી વ્યાકુળ હતા. અને તેની વચ્ચે રોહન ગુપ્તાએ પહેલા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો અને હવે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. રોહન ગુપ્તા કે જે એક સારા પ્રવક્તા પણ છે કોંગ્રેસના, અને તેઓએ રાજીનામું આપતા કોંગ્રેસને એક ખોટ ચોક્કસથી સાલશે. રોહન ગુપ્તાએ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી, તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે કોંગ્રેસને વધુ એક ખોટ. એક તરફ લોકસભાની ચૂંટણી નજીક છે અને કોંગ્રેસના સંગઠન સામે પહેલેથી જ અનેક સવાલ છે. નેતાઓ નારાજગી દર્શાવે છે અને અન્ય પક્ષોમાં ભળે છે. તેની વચ્ચે કોંગ્રેસના વધુ એક નેતાએ રાજીનામું આપી દીધું છે અને મલ્લિકાર્જુન ખડગેને પત્ર દ્વારા રાજીનામું મોકલવામાં આવ્યું છે. પત્રમાં પણ રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતનો ઉલ્લેખ કર્યો છે અને ક્યાંક આંતરિક નારાજગી પણ સપાટી પર આવી છે. જેવો લોકસભા ચૂંટણીમાં ન લડવાનો ઇનકાર કર્યો હતો રોહન ગુપ્તાએ, તુરંત તેમની સામે કેટલાક આક્ષેપો થયા હતા અને તે આક્ષેપોને લઈને પણ રોહન ગુપ્તાએ ખુલીને વાત કરી